રાધે રાધે મિત્રો, પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ એટલા માટે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસ બદલાઈ ગઈ છે. એટલા માટે હવે હું આ વિડીયોમાં તમને પીએફના રૂપિયા ઉપાડવા માટેની નવી પ્રોસેસ જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું, જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી પીએફની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને પછી એમાં કંઈક આ રીતેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. અને એમાં તમને જોવા મળી જશે EPFO હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ અ મેજર ડેટાબેઝ કન્સોલિડેશન એન્ડ સોફ્ટવેર અપગ્રેડ ટુ એન્હાન્સ સર્વિસ ડિલિવરી એન્ડ મેમ્બર એક્સપિરિયન્સ. એટલે EPFOની વેબસાઇટ અપડેટ થઈ ગઈ એટલા માટે હવે આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે આપણે બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એ OTP હું એન્ટર કરી અને સબમિટ કરી લઉં એટલે પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને જણાવી દઉં. એના માટે તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો આપણે બેંકની KYC કરવી પડે. એટલા માટે જો આપણી બેંકની KYC કરવાની બાકી હોય તો સૌથી પહેલાં બેંકની KYC કરી લેવાની અને પછી આપણે પાન કાર્ડની KYC પણ કરી લેવાની. કારણ કે જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના થાય તો આપણે પાન કાર્ડની KYC કરવી પડે. એટલા માટે હવે આપણી બેંકની KYC વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની KYC પણ અપ્રૂવડ થઈ ગઈ. એટલા માટે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી આ બોક્સમાં તમારે જે પણ બેંકની KYC તમે PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી વોર્નિંગમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને જે પણ પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ પર્પઝ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ અને જો તમારે કોઈ બીજા પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એ પર્પઝ તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને હવે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એલિજિબલ અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એનાથી વધારે પીએફના રૂપિયા તમારે આ બોક્સમાં એન્ટર નથી કરવાના. કારણ કે આપણે વધારે પીએફના રૂપિયા એન્ટર કરીએ તો આપણો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલા માટે હવે આપણે એલિજિબલ ક્લેમ અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એટલા પીએફના રૂપિયા આ બોક્સમાં એન્ટર કરી લેવાના અને પછી તમને નીચેની તરફમાં એડ્રેસ જોવા મળી જશે. એટલે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું
અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા બોક્સ ઉપર ક્લિક કરો એના પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરેલું હતું ત્યાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા તમારે ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય છે એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી તમને તમારું એડ્રેસ જોવા મળી જશે. એમાં જો તમારે કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારા એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમને ડેટ ઓફ એક્ઝિટ પણ જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને પછી ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે. અને જ્યારે તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. એના પછી 2 થી 3 દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.